બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી। સીધા સુઈગામ અને બોરુ ગામમાં જોવા મળી ભારે પવન સાથે વરસાદની અસર। જિલ્લાનું વહીવટીતંત્ર પહોંચ્યું હતું બોરુ ખાતે। અગરિયાઓ સાથે સમીક્ષા બેઠક કરવા માટે પહોંચ્યું છે જિલ્લાનું વહીવટીતંત્ર। અગરિયાઓને સ્થળાંતર કરવા માટે આવ્યા સેન્ટર હોમમાં। બોરુમાં જોવા મળી બિપરજોય વાવાઝોડાની અસર। ભારે પવન અને વરસાદની અસર શરૂ થઈ। બિપરજોય વાવાઝોડાની અસર બનાસકાંઠામાં શરૂ। આપ જોઈ રહ્યા છો દ્રશ્ય। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર પહોંચ્યા છે સરહદી વિસ્તારના સોઈગામ અને બોરુ ગામમાં, જ્યાં ભારે વરસાદ અને પવન સાથે અસર શરૂ થઈ છે। બિપરજોયની અસર બનાસકાંઠામાં શરૂ થઈ ગઈ છે। અગરિયાઓને સ્થળાંતર કરવામાં આવ્યા છે, સેન્ટર હોમમાં લઈ જવામાં આવ્યા છે। બનાસકાંઠાનું જિલ્લા વહીવટી તંત્ર સરહદી વિસ્તારમાં પહોંચ્યું છે। અનેક લોકોને સ્થળાંતર કરાયા છે। બોરુમાં જોવા મળી બિપરજોય વાવાઝોડાની અસર। પછી સાંજ અને કાલ સવારમાં આ વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થવાનું છે અને અતિ ભારે વરસાદ અને અતિ ભારે પવન આ બંને વસ્તુઓની અહીંયા ફોરકાસ્ટ કરવામાં આવી રહ્યું છે। તો અમે તમામ ગામોની અંદર શેલ્ટર હોમ્સ બનાવ્યા છે, જે રિસ્કી એરિયાઝમાં રહેતા લોકોનું પણ લિસ્ટ બનાવ્યું છે અને એ લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી આજ બપોર પછી શરૂ થશે। અત્યારે ખાસ કરીને જે અગરમાં જે લોકો રહે છે એવા 250 જેટલા અગરીઓનો શિફ્ટ કર્યા છે। બાકી જે સ્થાનિક લોકો છે એ લોકોની યાદી બની રહી છે અને બપોર પછી એ લોકોની શિફ્ટિંગ કરશું। લગભગ 4 થી 5 હજાર લોકોની શિફ્ટ થવાની શક્યતા છે। ટોટલ અમે આમ તો બધા ગામોને હાઈ એલર્ટ ઉપર રાખ્યા છે, પણ ખાસ કરીને જે સરહદ ઉપરના જે 36-40 ગામો છે એના ઉપર મેં વધારે ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે। ઠીક છે।